તો આ તરફ હવે આપણે આગળ વાત કરીએ પાલનપુરની તો પાલનપુર તાલુકાના રતનપુર ગામે 2 દિવસ પહેલા વીજળી પડવાથી શિવલિંગની જળધારા ખંડિત થઈ હતી અને દૂર દૂર સુધી તેના પથ્થરો ફેંકાયા હતા તેમજ બાજુમાં શાળા પણ આવેલી હતી અને પરંતુ ભગવાન શિવનો ચમત્કાર ગણો કે તેમની કૃપા ગણીએ કે કોઈને પણ કશું નુકસાન થયું નહોતું પરંતુ શિવલિંગની આસપાસ રહેલી જળધારા જે છે તે તૂટી ગઈ હતી જેથી ગામના લોકો દ્વારા આ રામેશ્વર મહાદેવના મંદિરની પ્રતિષ્ઠા કરી અને આ જગ્યાને ફરીથી નવીન વિકસાવવામાં આવી છે અને જેથી ભક્તો તેમજ ગામના લોકોએ નવીન શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાન રામેશ્વર મહાદેવનો આભાર પણ માન્યો હતો। મારા રતનપુર ગામમાં રામેશ્વર મંદિર છે, તે મંદિરમાં વીજળી પડેલી હતી, તે બધું એને શિખર તોડીને બહાર ફેંકી દીધેલો હતો, તેમની પણ કાલે પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે, તે બધાના હરુભરુમાં પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે, તે શિખર પણ કમ્પ્લીટ થઈ ગયો અને જે જગ્યા એની હતી એ સમાવેશ એ કરી નાખી છે। તે જય રતનપુરમાં રામેશ્વર ભગવાનની જય હો। વીજળી કેવી રીતે અંદર પ્રવેશી હતી? વીજળી અંદર પ્રવેશ કરી ઉપરથી ડાયરેક્ટ સીધી અંદર જ આવી ગઈ। તે બાજુમાં એક સ્કૂલ હતી, તે સ્કૂલના બચ્ચા બચાવવા આજે ભગવાને હાથ ધરી લીધો છે, તે ડાયરેક્ટ એને શિખર માથે બધો વજન લઈ લીધો અને આ ઘટના બનવાની એટલેથી પૂરી કરી નાખી છે। આપણું નામ બાબુગીરી